હેલો, કેમ છો વાલા ઉમેદવાર મિત્રો? આજે આપણે વાત કરીશું સીસી ગ્રુપ બી કે પોલીસ ભરતી બોર્ડમાં દસ્તાવેજોની ચકાસણી અંગે. શું દોસ્તો તમે જાણો છો કે માત્ર નામમાં ખોટો સ્પેલિંગ કે જન્મ તારીખમાં એક દિવસનો તફાવત કે કોઈ ખોટું ફોર્મેટ ભરાઈ ગયું હોય તો પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં રિજેક્ટ થઈ જવાનું પૂરું જોખમ રહે છે. આ વિડીયો ખાસ કરીને તે ઉમેદવારો માટે છે જેમણે સરકારી પરીક્ષા પાસ કરી છે અને હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવાના છે. ઘણા બધા મિત્રોને એક વિનંતી હતી કે એક સચોટ અને વિસ્તૃત વિડીયો લઈને આવો જેથી અમારી નાની નાની બાબતોનું સમાધાન થઈ શકે, જેથી છેલ્લા દિવસે ધક્કા ન ખાવા પડે. ઘણીવાર સાંભળવા મળતું હોય છે કે ઉમેદવાર ફાઇનલમાં લાયક હોવા છતાં પણ રિજેક્ટ થયો છે કારણ કે તેઓ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં તૈયારીમાં ભૂલ કરે છે. તો આજે આપણે જોઈશું કે શું કયા દસ્તાવેજો ફરજિયાત છે, શું ભૂલો ટાળવી જોઈએ, જો હોલ ટિકિટ કે અરજી ફોર્મ ગુમ થઈ ગયો તો શું કરવું જોઈએ, કઈ ભૂલો સામાન્ય છે, કઈ ભૂલો ગંભીર છે, અરજી ફોર્મમાં ભૂલથી બીજું લખાઈ ગયું કે ટીક થઈ ગયું તો હવે શું ઉકેલ આવી શકે, કઈ ભૂલોથી તમારું સિલેક્શન અટકી શકે છે અને ખાસ કઈ બાબતોની તકેદારી રાખવી જોઈએ. તો મિત્રો વિડીયોને સ્કીપ કર્યા વિના અંત સુધી જરૂરથી જોજો જેથી તમારા દરેક પ્રશ્નોનું નિરાકરણ આવી શકે, તમારી મૂંઝવણ દૂર થાય અને તમારી પસંદગી સરળતાથી થઈ શકે. પ્રથમ વાત કરીએ તો મિત્રો ઓળખના દસ્તાવેજો, આઈડેન્ટિટી ડોક્યુમેન્ટ્સ, જેમાં તમારું આધાર કાર્ડ, મતદાર કાર્ડ, પાન કાર્ડ કે ડ્રાઇવિંગ લાયસન્સ જો હોય તો આમાંથી કોઈ પણ એક આધાર પુરાવો જોઈશે. જેમાં વાત કરીએ તો દોસ્તો સૌથી મોટી ને ગંભીર ભૂલ કે જેના વગર સિલેક્શન પણ અટકી શકે છે, જેમ કે દસ્તાવેજો પર નામ અલગ લખાયેલું હોય, જેમ કે એપ્લિકેશન ફોર્મમાં પટેલ મેહુલ કે લખાયેલું હોય અને આધાર કાર્ડમાં મેહુલ કુમાર આર પટેલ લખાયેલું હોય, અથવા જો એલસી ને આધાર કાર્ડમાં પણ તફાવત હશે તો પણ રિજેક્ટ થઈ શકે છે. જન્મ તારીખની વાત કરીએ તો જ્યારે એલસીમાં 1999 ચાલતું હોય અને આધાર કાર્ડમાં 2000 હોય તો પણ ચલાવશે નહીં. ઉપાયની વાત કરીએ તો મિત્રો દરેક ડોક્યુમેન્ટમાં પોતાની અટક, પોતાનું નામ કે પિતાજીનું નામ સ્પેલિંગ મેચ કરો. જો ફરક હોય તો ફરજિયાતપણે સોગંદનામું એફિડેવિટ તૈયાર કરો. આધાર કાર્ડમાં ફોટો જૂનો હોય તો અપડેટ કરાવો અને આધાર કાર્ડમાં નામમાં ભૂલ હોય તો પણ તાત્કાલિક સુધારો કરાવો. સાથે એલસી કે માર્કશીટ અને તમારા ફોટાવાળા આઈડી પ્રૂફમાં નામ સેમ હોવું જોઈએ. પછી મિત્રો વાત કરીએ તો જાતિને કેટેગરીના પુરાવા. જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો એસસી, એસટી ને ઓબીસી માટે જાતિના દાખલાનું પ્રમાણપત્ર ફરજિયાત જોઈશે. ઓબીસી ઉમેદવારો માટે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ છેલ્લા 3 વર્ષ માન્ય હોવો જોઈએ. નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ 1 એપ્રિલથી 31 માર્ચ માટે જ માન્ય ગણાશે. ઈડબ્લ્યુએસ ઉમેદવારો માટે માન્ય તારીખ સાથેનું પ્રમાણપત્ર ફરજિયાત જોઈશે. દરેક સર્ટિફિકેટમાં તારીખ તપાસો, આજે પણ માન્ય હોવું જોઈએ. જો વેલિડિટી ખતમ થઈ ગઈ હોય તો ફરજિયાતપણે નવો કઢાવી નાખો. ડીવી વખતે જૂનો અને નવો બંને સાથે રજૂ કરવાના રહેશે, નહીં તો અનામત કેટેગરીનો લાભ મળશે નહીં. ખાસ કેટેગરીના ઉમેદવારો માટેની વાત કરીએ તો જરૂરી પ્રમાણપત્ર, જેમાં દિવ્યાંગ ઉમેદવારો માટે ખોડખાંપણ ટકાવારી દર્શાવતું સરકારી માન્ય પ્રમાણપત્ર, વિધવા મહિલાઓએ પુનઃ લગ્ન ન કર્યાનું સર્ટિફિકેટ જોઈશે. જેમાં દિવ્યાંગતાની વાત કરીએ તો મેડિકલ બોર્ડ દ્વારા જ પ્રમાણિત ડિસેબિલિટી વાળું સર્ટિફિકેટ હોવું જોઈએ. ગવર્મેન્ટ હોસ્પિટલ બોર્ડ દ્વારા ઇસ્યુ કરાવેલું હોવું જોઈએ. કમ્પ્યુટર કૌશલ્ય પુરાવાની વાત કરીએ તો જરૂરી દસ્તાવેજો, જેમાં સીસીસી એટલે કે CCC કોર્સનું પ્રમાણપત્ર ફરજિયાત હોવું જોઈએ. અથવા ધોરણ 10 કે 12માં તમે કમ્પ્યુટર વિષય સાથે પાસ હો તો એના પુરાવા કે માર્કશીટ રજૂ કરવાની રહેશે. જો માર્કશીટમાં કમ્પ્યુટર વિષય નથી તો CCC સર્ટિફિકેટ ફરજિયાત કઢાવી લેવું. શૈક્ષણિક દસ્તાવેજોની વાત કરીએ તો જરૂરી દસ્તાવેજો, જેમાં ધોરણ 10 અને 12ની માર્કશીટ ફરજિયાત ઓરિજિનલ સાથે લઈ જવાની રહેશે. સાથે ગ્રેજ્યુએશનના દરેક સેમેસ્ટરની માર્કશીટ જોઈશે. ગ્રેજ્યુએશનનું ફાઇનલ ડિગ્રી સર્ટિફિકેટ પણ જોઈશે. એલસી એટલે કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ પણ ફરજિયાત જોઈશે, જેમાં ઝેરોક્સ અને ઓરિજિનલ બંને સાથે લઈ જવું. વિશેષ ક્વોલિફિકેશન સર્ટિફિકેટ, જો તમારે લાગુ પડતું હોય તો સ્પોર્ટ્સ અચીવમેન્ટનું જે પ્રમાણપત્ર જે સ્ટેટ લેવલનું કે નેશનલ લેવલનું હોવું જોઈએ. એક્સ સર્વિસમેનની વાત કરીએ તો જેમને નિવૃત્તિના પુરાવા કે બુકલેટ રજૂ કરવાની રહેશે. જે પ્રમાણપત્ર ઉપર ઓથોરિટીની સહી હોવી ફરજિયાત રહેશે. જો મિત્રો અરજી ફોર્મ ખોવાઈ ગયું હોય, ના મળતું હોય તો પોતાનું જીમેલ ચેક કરી લેવું. જ્યારે ફોર્મ ભર્યું હોય એ તારીખમાં PDF મળી જશે. છતાં ના મળે તો ડીવી કરાવવા જાવ તે ઓફિસમાં કદાચ વ્યવસ્થા થઈ શકશે. સાથે પ્રિલિમ અને મુખ્ય પરીક્ષાના કોલ લેટર ફરજિયાત લઈ જવાના રહેશે. મિત્રો જ્યારે અરજીમાં પાસિંગ ટ્રાયલ પૂછવામાં આવે ત્યારે અમુક મિત્રો દ્વારા ભૂલથી અલગ લખાઈ ગયું હોય છે, જેમ કે પ્રથમ પ્રયાસમાં પાસ થયો પરંતુ માર્કશીટ બતાવે ત્યારે સેકન્ડ ટ્રાયલ હતો, અથવા કોઈ યુનિવર્સિટીનું નામ બીજું લખાઈ ગયું હોય. આમ તો આ બાબત સામાન્ય છે કારણ કે આ બાબત માત્ર માહિતી માટે હોય છે. બાકી જ્યારે ડીવી કરાવવા જાઓ ત્યારે નંબરપણે પુરાવા બતાવી દેવાના કે હું લાયક છું, આ રહ્યા પુરાવા, છતાં એવું લાગે તો નાનકડી ભૂલ થઈ છે એવું માફ કરશો એવી અરજી આપી દેવાની. એમાં લખો કે ફોર્મમાં ભૂલથી ટીક થઈ ગયું છે, સાથે ઓરિજિનલ માર્કશીટ પણ રજૂ કરો. ખાસ બાબત કે મિત્રો દરેક ડોક્યુમેન્ટ ફરજિયાતપણે ઓરિજિનલ અને સાથે ઝેરોક્સ લઈ જવાની રહેશે. મિત્રો સરકારી જોબ મેળવી એ એક્ઝામ પાસ કરવાથી પૂરતી નથી. તમારો આત્મવિશ્વાસ અને વ્યવસ્થિત તૈયારી તમારી પસંદગીમાં નવો વિશ્વાસ લાવે છે. અધિકારીઓ સાથે સંયમી અને વિનમ્ર રહો. સાથે મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં નાની નાની વિગતો પણ સાચી દર્શાવી એ પણ મહત્વનું છે. તો મિત્રો ભવિષ્યમાં સિલેક્શન થનાર દરેક મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મિત્રો વિડીયો તમને ઉપયોગી લાગે હોય અને તમારી મૂંઝવણ દૂર થઈ હોય તો બીજા ઉમેદવાર મિત્રોને પણ અવશ્ય શેર કરો, જેથી તેમના પણ દરેક પ્રશ્નોનું સમાધાન આવી શકે. સાથે તમે કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો. અને મિત્રો તમે આપણી ચેનલ પર નવા મહેમાન હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી આવનાર નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પ્રથમ પહોંચે. ધન્યવાદ. જય હિન્દ.